અમારા વનરાજભાઈ બેઠા હોય, ભૂપતભાઈ બેઠા હોય, જો મારી વસ્તીના રખોપા ન કરું ને એ તેથી મને ભૂપતને મને વનરાજને ખોટ લાગી જાય બા, મને વનરાજને ખોટ લાગી જાય બા. जम गुणयेल मानस ने गाय रिजवी मनस डाव जम गुणयेल मानस ने गाय रिजवी जन हईड़े जा जायत होय मेरे नाथ जन हईड़े जा जायत होय ए भाई धूणी जा અને ખમાની કહી દે મારા બાપ આમ જો જગત માં બાપ રોતાના આહુડા લુસે તો દેવી લુસે ભાઈ. હા મનની કરી દે ને તો જગતમાં દેવી કરી દે મારા બાપ. માણાને કોઈની તાકાત નથી. માણા હું આપે અને બાપ ઓશિયાળા બનો ને એ જગતમાં દેવીના ઓશિયાળા બનજો, કોઈ માણાના ઓશિયાળા ન બનજો. માણા તમને કોક દી સંભળાવી દેશે બાપ, પણ દેવીનું દીધેલું દેવી કોઈ દી ઉઘરાણું નહીં કરે મિત્રો. માણા આપ્યું હોય ને ભાઈ એ કોક દી ઉઘરાણી કરે, પણ દેવીનું દીધેલું હોય ને મિત્રો દેવી વસ્તી પાસે કોઈ દી ઉઘરાણું નથી કરતી મારા. પણ જગતની અંદર મિત્રો અમે તો એવા દાખલા જોયા છે હરેક જગ્યામાં. પેલા 20-20 વર્ષે 40-40 વર્ષે પારણા બંધાતા ને એ કડી કાળની અંદર અત્યારે હાલમાં દેવીએ કામ કર્યા છે ભાઈ. પણ એવું આત્મા જોઈ ને ખરેખર ભાઈ. આ વળકુભાઈ બેઠા મિત્રો તમે એને પૂછી લો. સમય જોગણીએ દેવી આવે, ભુવા પાસે આવે, પઢિયાર પાસે આવે. રમેશભાઈ આજે તેમના કાંઠે દેવીનો સુગંધ રસેલો અને વળકુડાના 15-15 વર્ષના માણા ભાઈ ગયા હતા ભાઈ. જાળા જાળા પાણે પાણે રોતો તો મારા બાપ. પણ સમય સોઘડિયું આવે ને એવા માણાના ધકાડ પડી ગયા મિત્રો. હા ડાયા માણાના ધકાડ પડી ગયા મિત્રો. હંસલા હતા એ હાલ્યા ગયા. એ ભનુભાઈ જોવું આત્મા મિત્રો એ વસ્તી હાટો રોયા હતા ભાઈ. બેઠા 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 12 વાગ્યાનો ટાઈમ થયેલો અને માનો તાવો શેડવતા હતા ભાઈ. હા
એ તાવો શેડવે બેઠા બેઠા જાજના દાણા નાખો, દાણી ફૂટીને બારા નીકળી જાય, આવો તાવો આવી ગયો. અને મારા બાપ રામજી કુબીની દેવીને કદાચ ટપોરો મરાઈ ગયો મળી, આ વસ્તુને રોતી રાખીને તું ખાઈશ? મળી આ વસ્તુને તું રોતી રાખીને ખાઈશ? અને અમારા ભનુભાઈ પાસે દેવી તેદી આવી હતી, બાપ ખમા મારી નાચવાનું હું ટપોરા મારો, મને રામજી કુબેરની દેવીને જગતમાં મારો વલકુડો ક્યાં ગયો છે? હાલ મારા વલકુડા મારી જગ્યામાં, બેટા મારી જગ્યામાં હાલ. તને રોતાને સાનો ન રાખું, અને ડોક્ટરે ના પાડી છે ને, જો ડોક્ટરના નિદાન ખોટા કરી તને દીકરા જેવા દાન ન દઉં ને, તેને મને રામજી કુબેરની દેવીને મને ઓળખીશમાં જા મારા બાપ. આંખમાંથી બોરબોર જેવડા હુડા સાહેબ તાવો ઝીલ્યો ને, ન્યા દેવી આવી ગઈ તમારી. અમે બધાએ દેવીને જોયેલી ભાઈ. હા હા ભુવા પટિયા રમણા બનુ ભુવા, હા આસ્તે કે નહીં મારા બાપ. આજ મારી વસ્તીનું દુઃખ ને એ મને ભનુડાને પેલું દુઃખ. મારી દેવી ક્યાં ગઈ છે? મારી દેવી ન હોય તો મારી વસ્તીમાં દુઃખ હોય ને. અરે મારા ભનુડા તારી વસ્તીની માલ બાજુ દુઃખ લેવા દાવ, અને એક દીકરો માંગ્યો છે તો બે નો દઉં ને, તેથી મને રામજી કુબેરની દેવીનો ખાધું ખોટું જાય. પણ બાપ એવા માણાવી ગયા, એવું કેનારા જગતમાં વ્યા ગયા મારા બાપ. કેવી માવું હતી મારી માં, આય ભોજી જેવી, જેનું નામ લેતા 56 કરોડ રૂવાડા બેઠા થઈ જાય. એક હાથે રોટલો ઘડી મારા બાપ વાલિયાને ખવાતી, આવું પુન પાડતી મારી કુડી રાણના ઉકાળની દેવી, મારા બાપ વાલિયા ભોજીની દેવી, મારી અંગ્રેજી 52 ના ટેકાની દેવી મળે, મારા બાપ પુનિયની દેવી. ખરેખર બાપ જેના ખોટા હમ નથી ખવાતા મિત્રો, અને અંતરનો આરાધ કરો. અને મારા બાપ વાલિયા ભોજીની દેવી જો આવીને ભીનું રહે ને, તો બધી ગરીબની દેવીને ખોટ લાગી જાય બાપ. પણ તેથી મારા બાપ વાલિયા હતા ને ભાઈ, એકલ હતા. મારા દાદા આંધળા ગોયલેની દેવી હાલી નીકળ્યા. કાંઈ મારી દેવીનું પુન પાળે એવું મને જગતમાં માણા મળે ને, કાંઈ મારે સંબંધ નથી બાંધવા મારી. તઈ મારી માં ભોજી હતા ને, એને કીધું કે બાપ કેવું પુન પાળવાનું, કે કાથે રોટલો ઘડી બાપ મારા બાપ વાલિયાને ખવારવાનું, અને માથાના આંબોડે દેવીનું મઢનું ફળિયું વાળવાનું. પણ ઈથી અનેરી બનગી વસ્તી હાટો થઈને મારી માં આય ભોજી અખંડ દીવડો જગાવ્યો મારી, કે મારી વસ્તી નબળે મારે શું કરવું? તેથી મારી માં ભોજી ના જય અખંડ દીવડાજી દેવી મારા બાપા ભોજી ભગતી મળાય. એને ક્યારેક ક્યારેક દેશી રાગનો શોખ છે ને ભાઈ. મને ઘણી વખત કે મન કે ભાઈ આગળના વડવા દેશી રાગ કરતા ને ભાઈ, આવા નદીના કાંઠે વાળો વાવ્યો હોય, આવો માહોલ હોય, અને આવી ગણસભાદર ગણભેદુ ગુણવટી મારી નાત બેઠી હોય, અને બાપ તઈ આવું નતું ભાઈ. કઈ
તંબુ તાણતા ઝૂંપડા બનાવતા પણ એ આરાધ કરતા મારીને ઝૂંપડામાં બેઠા બેઠા હો મારા બાપા પુણ્યાજી નાજિયા મારી વસતી માથે વગર વાકે કોઈ થપાટ નો ઘા કરે કોઈ રાવા જાગે કોઈ તીતડા જાગે કોઈ દૈતડા જાગે અને મારી જગ્યાની માલપા રાવો દૈત કરી અમારા અમરિયો દૈત કરી જો પસાડી નો મારું ને એ તદે મને પુણ્યની દેવીને ખોટ લાગી જાય